હાલો મિત્રો, તમે જોઈ શકો છો નવો વ્લોગમાં ગાડી આવી ગઈ છે તરતરમાં. કારણ કે એ ગાડી આપણા ભાઈની જ છે અને એ ભાઈ આપણે આડીથી આવ્યા હતા આંટો ખાવા માટે અને રાજકોટ રહે અને તે તો અહીંના જ તે આપણા ભાઈ જ છે. દાદાનો છોકરો છે અને અત્યારે હાલમાં નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આમ આપણા જો એમના મકાન છે અને ફૂલ બાકાજી કે બોલા દેવાની છે. વરસાદ યાદ આવી ગયો છે વાડી જઈ તો ખબર પડે કેટલો વરસાદ પડ્યો છે અને રાત્રે આવી ગયો તમને ખબર છે નહીં. હાલો હવે વાડી બાજુ નીકળી જઈએ. હાલો મિત્રો, ફાઇનલી તમે જોઈ શકો છો હલકી હલકી વરસાદ ચાલુ છે અને એમાં આપણા ગામનો નજારો છે તમે જોયો જ છે. એમાં કાંઈ ન ઘટે. તમે બધા સપોર્ટ કરતા રહીજો. નવો ઘણો બધો તમારો બધાનો સપોર્ટ મળે છે અને આપણે હવે વાડી કમ્પ્લીટ થઈ ગયું છે અને જો આ મોટર લઈને આપણે ટાંકો સારો કરવાનો છે ભોમાં પીવાનો પાણીનો. એટલે હવે તો પછી ઘરે જઈને જ કરવાનું છે ને પછી આપણે નિશાળે આવ્યા હતા બંબોડું મૂકવા માટે. શાળાએ જે ખાલી કરવી અને એ મૂકી દીધું છે પાછું અને પછી આપણે નીકળી ગયા છીએ ફાઇનલી ઘર બાજુ. એમાં કાંઈ ન ઘટે કારણ કે આપણે આવ્યા હતા મૂકીને પછી કામ પૂરું થઈ ગયું અને પછી નીકળી ગયા છે એવી ફાઇનલી તમે જોઈ શકો છો. બહાર નીકળતા સાહેબે આંક લીધું બાઇકને. આ સાહેબનો છોકરો હતો અને એમાં કાંઈ ન ઘટે ફૂલ બાકાજી કે બોલે ને પછી આપણે વાડી આવી ગયા છે ફાઇનલી તમે જોઈ શકો છો. આ છે આપણે વાડીનો નજારો. એમાં કાંઈ ન ઘટે ને હવે આપણે શું કામ કરવાનું એ તો આપણને કંઈ ખબર છે નહીં. હવે તો વાડીએ જઈને ખબર. હેલો મિત્રો, આ મારા સાંજનો નજારો છે વાડીનો. તમે જોઈ શકો છો કેવો નજારો છે એકદમ આમ. એમાં કાંઈ ન ઘટે એવો નજારો છે અત્યારે હાલમાં તો. કારણ કે 7 વાગી ગયા છે ને એમાં અત્યારનો નજારો અને ખબરનો નજારો તો જોયા લાયક હોય. એમાં કાંઈ ન ઘટે અને નવા વ્લોગમાં હવે બધાને મળશું. કારણ કે હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. વરસાદ આવે છે ઝરમર ઝરમર. એમાં કાંઈ ન ઘટે અને તમે બધા આવો નવો સપોર્ટ કરો, એવો નવો સપોર્ટ કરતા રહી ગયો એટલે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ રાખવી. હાલો હવે નવા વ્લોગમાં બધાને મળી જઈશું.